ક્યુ સૌથી વધુ ઇનોલ ઘટક ધરાવતું હશે? ઇનોલ ઘટક એટલે કે ઇન અને ઓલ બંનેમાં રૂપાંતરિત થઈ શકતું હોય એવું બંધારણ, જે સંસ્પંદન થઈને ઇન પણ બનાવે છે અને ઓલ પણ બનાવે છે. તો એવું કયું બંધારણ છે? તો ચારેય આપણે વિકલ્પો જોઈએ તો એની અંદર ડબલ બોન્ડ ઓ ધરાવતા બંધારણ બધા વિકલ્પમાં એમાં, બીમાં અને ડીમાં બે છે, જ્યારે સીની અંદર 3 ડબલ બોન્ડ ઓ આવેલા છે. તો દેખીતી વસ્તુ છે કે એમાં ઇનોલ ઘટક છે એ સૌથી વધારે જોવા મળશે. ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ, ડબલ બોન્ડ ઓ. જ્યારે આલ્ફા કાર્બન હાઇડ્રોજન ધરાવતો હોય અને મૂળ કાર્બન ઉપર ડબલ બોન્ડ આવેલો હોય અને એના આલ્ફા પોઝિશન ઉપર જે કાર્બન હોય એની પાસે હાઇડ્રોજન આવેલો હોય, તો એ હાઇડ્રોજનનું સ્થાનાંતર થાય છે અને ડબલ બોન્ડનું પણ સ્થાનાંતર થાય છે, જેને આપણે ટોટોમેરિઝમ કહીએ છીએ. તો ટોટોમેરિઝમની અંદર ડબલ બોન્ડ છે એ આ બંધ ઉપર સ્થાનાંતરિત થશે અને આ હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન ઉપર સ્થાનાંતરિત થશે. એવું બધા જ બોન્ડની અંદર થશે. તો ડબલ બોન્ડ અહીંયા સ્થાનાંતરિત થાય છે અને અહીં કાર્બન ઉપરથી હાઇડ્રોજન અહીંયા આવે છે અને OH બનાવે છે. એવી રીતે આ ડબલ બોન્ડ છે એ આ બોન્ડ ઉપર સ્થાયી થશે અને આપણને નિપજ તરીકે એક બીજું સંસ્પંદિત બંધારણ મળશે, જેમાં OH સમૂહ આવેલો હશે અને અહીંયા દ્વિબંધ આવેલું હશે. એવી જ રીતે અહીંયા પણ OH સમૂહ આવશે અને ડબલ બોન્ડ અહીંયા સ્થાનાંતરિત થશે. એવી જ રીતે અહીંયા પણ OH બંધ આવશે અને ડબલ બોન્ડ આવશે. તો આ થયું આપણું ઇનોલ, કીટો ઇનોલ સ્વરૂપ. તો જેની અંદર આપણને 3 જગ્યાએ ટોટોમેરિઝમ થતું જોવા મળે છે. એટલે સૌથી વધારે શક્યતા ધરાવતું બંધારણ હોય તો એ ઘટક સી છે.